નમસ્કાર વાલા પેન્શન મિત્રો, નિવૃત્તિ કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. આજના લેટેસ્ટ અને ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે એવા વિશે માહિતી કરવા જઈ રહ્યા છીએ જે માત્ર કેન્દ્રીય કર્મચારી માટે જ નહીં પરંતુ લાખો પેન્શન માટે ખૂબ જ મહત્વની છે. જો તમે નિવૃત્તિ પેન્શનર છો અથવા તમારા પરિવારમાં કોઈ સરકારી કર્મચારી કે પેન્શનર છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. તો મિત્રો, આજ તારીખ 3 ઓગસ્ટ 2026ના રોજ સંસદમાં આપવામાં આવેલા મહત્વના જવાબના આધારે આપણે જાણીશું કે આઠમો પગાર પંચને લઈને હાલમાં શું સ્થિતિ છે, ફિટમેન્ટ ફેક્ટર અંગે સરકાર શું કહેવું છે, 3 સભ્યોના પરિવારના બદલે 5 સભ્યોના પરિવારને આધારે માનવાની માંગ ક્યાં સુધી પહોંચી છે અને આ સમગ્ર મામલાની અસર ભવિષ્યમાં કર્મચારીઓને તેમજ પેન્શનો માટે કેવી રીતે પડી શકે છે. તેથી વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે વચ્ચેની એક પણ માહિતી ચૂકશો તો આખા વિષય સમજવામાં મુશ્કેલી પડી શકશે. અને મિત્રો, જો હજુ સુધી તમે અમારી ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે દરરોજ પેન્શન કર્મચારી સરકાર નવા નિયમોને અધિકૃત અપડેટ સૌથી પહેલાં આપ સુધી પહોંચવાનો મારો સતત પ્રયાસ રહે છે. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ વિષય. સૌથી પહેલાં વાત કરીએ કે આઠમો પગાર પંચ વિશે. તો મિત્રો, છેલ્લા ઘણા મહિનાથી કેન્દ્રીય કર્મચારી અને પેન્શન વચ્ચે સૌથી વધુ ચર્ચા વિષય જો કોઈ રહ્યો હોય તો આઠમો પગાર પંચ. દરેક વ્યક્તિ જાણવા માગે છે કે નવો પગાર પંચ કેટલા સમય વધશે, પેન્શનમાં કેટલો ફેરફાર આવશે અને સૌથી મહત્વની વાત એટલે કે ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે. તો તાજેતરના સમયમાં સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના દાવો કરવામાં આવી રહ્યા છે. ક્યાંક કહેવામાં આવે છે કે ફિટમેન્ટ ફેક્ટર નક્કી થઈ ગયો છે, હવે તો ક્યાંક એવું કહેવામાં આવે છે કે પરિવારના 3 સભ્યોના બદલે હવે 5 સભ્યોના આધારે પગાર નક્કી થશે. પરંતુ મિત્રો, આવા તમામ દાવાઓ વચ્ચે સંસદે એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેનો જવાબ ઘણા બાબતો સ્પષ્ટ કરી દીધો છે. તો મિત્રો, હવે સમજીએ કે આખરે પ્રશ્નમાં શું પૂછવામાં આવ્યો હતો. તો રાજ્યસભામાં સાંસદ જાવેદ અલી ખાને સરકારને સીધો પ્રશ્ન કર્યો હતો કે હાલમાં કર્મચારી સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પગાર નક્કી કરતી વખતે મિત્રો, જે પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે તેમાં 3 સભ્યોનું પરિવાર નહીં પણ 5 સભ્યોનું પરિવારના આધારે માનવામાં આવે. આ માંગ અંક સુધી શું પગાર પર ચર્ચા ચાલી રહી છે. તો મિત્રો, તો શું કર્મચારી સંગઠન રજૂઆતને ગંભીરતાથી સાંભળવામાં આવી રહી છે અને શું સરકાર પાસેથી નવી કોઈ માહિતી ઉપલબ્ધ થશે. તો મિત્રો, આ પ્રશ્ન લાખો કર્મચારી અને પેન્શન માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો, કારણ કે આનો સીધો સંબંધ ભવિષ્યના પગાર અને પેન્શન સાથે જોડાયેલો છે. મિત્રો, હવે વાત કરીએ કે સરકાર શું જવાબ આપ્યો હતો તેના વિશે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ 28 જુલાઈ રોજ લેખિત જવાબ આપતા સ્પષ્ટ જણાવ્યું હતું કે આઠમો પગાર પંચ પોતાની કામગીરી માટે સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. સરકારે કહ્યું છે કે 3 નવેમ્બર 2025ના રોજ જ્યારે આઠમો પગાર પંચ રચના કરવામાં આવી હતી ત્યારે જ એને સ્વતંત્ર રીતે કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેના નિયમોમાં ક્યાં એવું લખાયું નથી કે પગાર પંચ પોતાની દરેક બેઠક વચ્ચે ચર્ચા અથવા આંતરિક પ્રક્રિયા માહિતી સરકારને આપશે. એટલે કે હાલમાં સરકાર પાસે એવી કોઈ માહિતી ઉપલબ્ધ નથી કે અત્યાર સુધી કેટલીક બેઠકો યોજાય, ત્યાં કયા કર્મચારી સંગઠનો સાથે ચર્ચા થઈ રહી છે અથવા 3 સભ્યોના બદલે 5 સભ્યોનો પરિવાર કોઈ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી કે નહીં. તો મિત્રો, આ જવાબ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર અલગ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ સરકારના આ સત્તાવાર જવાબથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય જાહેર કર્યો નથી. મિત્રો, હવે વાત કરી કે આખરે 3 સભ્યો અને 5 સભ્યો મુદ્દો શું છે. તો મિત્રો, જ્યારે પણ કોઈ પગાર પંચ મિનિમમ સેલરી અને ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે ત્યારે સામાન્ય રીતે એક પરિવાર 3 સભ્યોના આધારે માનવામાં આવે છે. તેમાં કર્મચારી, તેમના જીવનસાથી અને એક બાળકનો સમાવેશ કરવામાં આવે છે. આ 3 સભ્યોના જીવન નિર્વાહ ખર્ચ ધ્યાનમાં રાખીને બેઝિક સેલરી માળખું તૈયાર કરવામાં આવે છે. પરંતુ હાલમાં કર્મચારી સંગઠનો કહેવું છે કે આજના સમયમાં પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. મોંઘવારી સતત વધી રહી છે. મોટાભાગના કર્મચારી પોતાના વૃદ્ધ માતા પિતા પર જવાબદારી નિભાવે છે. એટલા માટે પરિવારના સભ્યોની સંખ્યા 3 બદલે 5 માનવી જોઈએ. જો મિત્રો, સભ્યોના ખર્ચના આધારે પગાર નક્કી કરવામાં આવે તો મિનિમમ બેઝિક સેલરી અને ફિટમેન્ટ ફેક્ટર બંનેમાં ફેરફાર આવી શકે છે. આ જ કારણ છે કે હાલમાં મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. મિત્રો, હવે સૌથી મોટો પ્રશ્ન એ છે શું ખરેખર 5 સભ્યોના આધારે ફિટમેન્ટ ફેક્ટર નક્કી થશે. તો મિત્રો, હાલમાં તો જવાબ કોઈ પણ વ્યક્તિ ચોક્કસ રીતે આપી શકતો નથી, કારણ કે સરકાર પોતાના જવાબ ક્યાં એવું કહ્યું નથી કે આ પ્રસ્તાવ સ્વીકારી દેવામાં આવશે કે કાં તો આ પ્રશ્ન ઇનકાર કરી દેવામાં આવશે. આ શક્ય નથી. સરકાર માત્ર એટલું જ કહ્યું છે કે આ
સમગ્ર પગલે સદન પગાર પંચની અને હાલમાં આંતરિક ચર્ચા માહિતી સરકાર પાસે ઉપલબ્ધ નથી. હાલમાં કોઈ પણ પ્રકારનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. મિત્રો, મહત્વની વાત સમજીએ આખરે ફિટમેન ફેક્ટર શું છે. ફિટમેન ફેક્ટર એક બેઝિક એવું ગુણાંક છે જેના આધારે કર્મચારી બેઝિક સેલરી અથવા વધારો કરવામાં આવે છે. નવો પગાર કેટલો થશે, બેઝિક પે કેટલી બનશે, ત્યારબાદ મળનાર અન્ય લાભોની ગણતરી કેવી રીતે થશે. ફિટમેન ફેક્ટર કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. માત્ર એટલું જ નથી, ભવિષ્યમાં પેન્શન અને નિવૃત્તિ પેન્શન મેળવનાર અનેક લાભો પર તેની અસર પડી શકે છે. આ જ કારણ છે લાખો કર્મચારી પેન્શન મુદ્દાઓ પર સતત નજર રાખી રહ્યા છે. મિત્રો, હવે પ્રશ્ન થાય છે કે પેન્શન માટે સમગ્ર અપડેટનો અર્થ શું છે. તો મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર ફરતા દાવાઓને અફવાઓ વિશ્વાસ કરવાની જરૂર નથી. જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ પણ માહિતી સાચી માની લેવી યોગ્ય નથી. સરકાર પોતે સંસદમાં સ્પષ્ટ કર્યું છે પગાર પર સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું છે અને દરેકને આંતરિક પગલે માહિતી સરકાર પાસે ઉપલબ્ધ નથી. એટલે જ અધિકૃત જાહેરાત રાહ જોવી અને સૌથી યોગ્ય માર્ગ છે. મિત્રો, જ્યારે પણ 8મો પગાર પંચ સત્તાવાર નિર્ણય કરવામાં આવશે ત્યારે અથવા સરકાર દ્વારા કોઈ પણ અધિકૃત જાહેરાત કરવામાં આવશે ત્યારે એ સંપૂર્ણ અને સાચી માહિતી અમે સૌથી પહેલાં આપ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. તેથી અને મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ તો મહત્વની વાત એ છે સોશિયલ મીડિયા, યુટ્યુબ પર અલગ અલગ વેબસાઇટ પર અનેક પ્રકાર દાવા કરવામાં આવી રહ્યા છે કે કોઈ કહે છે ફિટમેન ફેક્ટર નક્કી થઈ ગયો છે, કોઈ કહે છે હવે 5 સભ્યોના પરિવારના આધારિત પગાર નક્કી થશે. પરંતુ સંસદમાં સરકાર દ્વારા આપવામાં આવેલા જવાબ તમામ ચર્ચા એક જ મહત્વ સ્પષ્ટતા કરી છે કે સરકાર પોતે પોતાના જવાબમાં ક્યાંય એવું જણાવ્યું નથી કે 5 સભ્યોના પરિવારના પ્રસ્તાવ સ્વીકારી લેવામાં આવ્યો નથી. સાથે સરકારમાં માંગણી નકારી પણ નથી. સરકાર માત્ર એટલું જ કહ્યું છે કે 8મો પગાર પંચ સ્વતંત્ર સંસ્થા છે અને પોતાની રીતે તમામ બાબતોનો અભ્યાસ કરી નિર્ણય લેશે. મિત્રો, તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણી ચેનલ ગુજરાતી સાહિત્ય વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં.